અને આપણે ત્યાં સૂર્યનારાયણને જળ આપવાનું મહત્વ છે. એનું કારણ છે કે દરેક દેવતાઓમાં સૂર્યનારાયણ, અગ્નિદેવ, પછી વાયુ અને જળ આ બધા એક પ્રગટ દેવતા તરીકે ઓળખવામાં આવે છે. બીજા દેવતાઓ પ્રગટ થાય અને દેખાય કે ન દેખાય, પણ સૂર્યદેવ ક્યારે પણ પોતે ઉદિત થવામાં વાર લગાડતા નથી. કોઈ દિવસ એની રજા હોતી નથી. દરરોજને માટે ઉદિત થાય છે અને દરરોજને માટે અસ્ત થાય છે. એવું એમનું જીવનનો નિયમ છે. અને એવા સૂર્યનારાયણ એ જગતનું કલ્યાણ કરે છે. અને જ્યારે સૂર્યોદય થાય ત્યારે ગાયત્રી મંત્રના ઉચ્ચાર દ્વારા સૂર્યોદયના બરાબર સમયે, એમના પછી પણ નહીં અને પહેલા પણ નહીં, બરાબર સૂર્યોદયના સમયે તાંબાનો લોટો લઈ અને એમની અંદર જળ ભરી અને એ સૂર્યનારાયણને અર્પણ કરવામાં આવે. અને અર્પણ કરવામાં પણ કઈ રીતે કે પોતાના મસ્તકથી 1 કે અડધો ફૂટ હાથ ઊંચા રાખી અને એ હાથથી જળની ધારા કરવામાં આવે સૂર્યનારાયણની બરાબર સામું જોઈને. તો એ જળનો જેટલો પ્રવાહ નીચે વહે છે, એ જળના પ્રવાહની એ ઝીણી એવી ધારાની અંદરથી સૂર્યના ઉદિત થયેલા સમયના જે કિરણો છે એ વ્યક્તિ સુધી પહોંચે છે. અને એ જળની અંદર થઈને આવે છે ને એ કિરણો વ્યક્તિને અનેક પ્રકારની તંદુરસ્તી અર્પણ કરે છે અને બુદ્ધિને વિકસાવે છે. બુદ્ધિનો વિકાસ જો કરવો હોય, જે બાળકોની યાદ શક્તિ ઓછી હોય, ભણવામાં નબળા હોય, અને એ જ્યારે આ પ્રયોગ કરે, સૂર્યનારાયણ ઉદિત થાય ત્યારથી વધી અને 2 થી 5 મિનિટ સુધીનો જે સમય છે એ સમયની અંદર ત્રાંબાનો લોટો લઈ એમની અંદર જળ લઈ સૂર્યનારાયણની સામે રાખી પોતાનાથી 1 કે અડધા ફૂટ ઊંચો હાથ રાખી અને ધીમી ધારે એ જળ વહેતું જાય અને સાથે સાથે એ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો આ ચરાચર જગતની અંદર જેટલી વસ્તુની અંદર સત્યતા છે, જ્ઞાન છે, બુદ્ધિની અંદર જે લેવા લાયક તત્વો છે, એ બધી વસ્તુને હું મારા અંદર ધારણ કરું છું એવો ભાવ થાય છે. અને આ ઘટનાને, આ વાતને સૂર્યનારાયણની સામે જળ અર્પણ કરી અને બોલવામાં આવે તો કાયમિકને માટે એ વ્યક્તિના મનની અંદર, એને બુદ્ધિની અંદર વિકસિતતા આવે છે, યાદ શક્તિ વધે છે અને એ બાળક ખૂબ તેજસ્વી અને બુદ્ધિશાળી બને છે. અને એટલા માટે જ આપણા આ ભારતીય ઋષિઓએ આવી અનેક પરંપરાઓ કરી છે. પણ આપણને એ વસ્તુનો ખબર નથી એટલે એક વધારે પડતા કોઈ એવા વ્યક્તિ ગણી નાખે કે આ તો બહુ ભક્તિવાન છે, અરે આ તો બહુ દેખાડો કરે છે, એવું કરીને આપણે આપણા સંસ્કારોને ભૂલતા જઈએ છીએ. આ જે સંસ્કારો આપણા હિત માટે જ આપણા વડીલો મૂકી ગયા છે, આપણા ઋષિઓ મૂકીને ગયા છે. તો આ જળ અર્પણ કરવામાં વ્યક્તિને અનેક ગણા ફાયદા છે. પરંતુ અહીંયા આપણી વાત છે મહારાજ